નમસ્કાર સૌને રામ રામ. કંડોળાની માં લીરબાઈની પવિત્ર ભૂમિમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, મુખ્ય વક્તા સભાના આવી ગયા પછી બોલવું એ હું ઉચિત નથી સમજતો, પરંતુ નટુભાઈએ બસ સ્ટેન્ડની વાત કરી, એમાં મારે થોડોક વધારો કરવો છે કે રાણા કંડોળા આવડું ગામ, આવડું બસ સ્ટેન્ડ, આવડી બજાર બસ સ્ટેન્ડ નથી, પણ જાહેર શૌચાલય કે મૂતરણી પણ નથી. હમણાં મારે મેક વોટર જવું પડતું છે. ભાદરના ગંધાર વેળો જ્યાં ગંદકી છે, જ્યાં સ્વચ્છતા અભિયાનના ગજાગરા ઉડે છે, ત્યાં હું ગયો હતો, એટલે મારે બોલવા ઊભું થવું પડ્યું. નહીં તો રેસમાં બેન આવ્યા પછી હું બોલતો નથી. પારાવાડાની અંદર, રોજીવાડાની અંદર પણ એમની એન્ટ્રી થઈ અને મેં મારું વક્તવ્ય પૂરું કર્યું હતું. હવે મારો બોલવાનો મકસદ છે કે તમારી રાણા કંડોળા ગ્રામ પંચાયતને 15માં નાણાં પંચમાં દિલ્હીથી 54,04,000 રૂપિયા આપ્યા છે. કેટલા? કંડોળા ગ્રામ પંચાયતને 15મું નાણાં પંચ જે દિલ્હીથી હોય, દરેક ગ્રામને ગ્રાન્ટ મળે છે નાણાં પંચની. 2015માં નાણાં પંચની 2025-26ની ગ્રાન્ટ 54,04,000 છે. એમાં સેનિટેશનમાં કેટલા લાખો રૂપિયા ફાળવ્યા છે મિત્રો તલાટી મંત્રી અને સરપંચે? શું તલાટી મંત્રી અને સરપંચને ખબર નથી કંડોળાના કે મારે મારા ગામમાં જાહેર શૌચાલય ને મૂતરણી બનાવવા જોઈએ? મારે મારા ગામમાં બસ સ્ટેન્ડ બનાવવું જોઈએ? કાંદલભાઈની વાત મૂકો મિત્રો. મારા નોલેજ પ્રમાણે ગ્રામ પંચાયતની પહેલી ફરજ છે કે બસ સ્ટેન્ડ બનાવવું. ગામો ગામ બસ સ્ટેન્ડ બન્યા છે અત્યારે, બસ સ્ટેન્ડની ગ્રાન્ટ આવી ગઈ છે. મારે ધારાસભ્ય મારા મિત્ર છે, મારા જીગરી છે, કુટુંબીજન છે. ધારાસભ્યની જરૂર નથી. આ ગામના સરપંચમાં નૂર હોવું જોઈએ, આ ગામના તલાટી મંત્રીમાં નૂર હોવું જોઈએ કે જાહેર શૌચાલય બનાવવું, જાહેર મૂતરણી બનાવવું, ત્યાં રખેવાળ સાફ સફાઈ વાળો રાખવું. સફાઈ અભિયાનમાં કેટલા રૂપિયા ફાળવ્યા છે રાણા કંડોળામાં? લાખો રૂપિયા ફાળવ્યા છે. થાય છે સફાઈ કંડોળામાં? કેટલા સફાઈ કામદાર છે મિત્રો? 54 લાખની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું, એટલું બોલવા ઉભો થયો છે કે 54 લાખ રૂપિયા સરપંચના તલાટીને ભાગ પાડવાના છે કે પંચાયતના સભ્યોને ભાગ પાડવાના છે? મિત્રો, આરટીઆઈ નામનું શાસ્ત્ર છે, ધોતિયા ઢીલા થઈ જાય સરપંચ ને તલાટીના. ચમરબંધીના પેટનો સરપંચ હોય કે તલાટી હોય મિત્રો. અને હું ને નટુભાઈ આ રીતના માણસો છે જાહેર જીરમાં પીડ્યા કે કોઈના બાપથી બીતા નથી. તાલુકો હોય, જિલ્લો હોય કે ગુજરાત હોય, બરાબર છે? એટલે તમારો આત્મા જગાડો. 54 લાખ રૂપિયા એવા નહીં, કંડોળાની પ્રજાના ટેક્સના રૂપિયા છે. તમે પેટ્રોલ પંપે ડીઝલ પુરાવવા જાવ છો, 94 કે 95 કે 98 રૂપિયા લે છે. 44 રૂપિયાનું લીટર મિત્રો પેટ્રોલ ડીઝલ આવે છે. ઉપરના બધા જીએસટી સીએસટીમાં જાય છે. તમે 5 રૂપિયાનું ગ્લુકોઝનું બિસ્કિટ લેવા જાઓ, એમાં જીએસટી સીએસટી લાગે છે. દવા લેવા જાઓ, એમાં સીએસટી જીએસટી લાગે છે. ભારત સરકારની મંથલી આવક સીએસટી જીએસટીની જીએસટીની 2 લાખ કરોડ છે. કેટલી? 2 લાખ કરોડમાંથી આપણને 54 લાખ રાણા કંડોળાને આપ્યા. તો સફાઈ માટે વાપરો, ડીડીટીનો છંટકાવ કરો, સફાઈ કામદારો રાખો, સેનિટેશન બનાવો, બસ સ્ટેન્ડ બનાવો. પ્રજાના પૈસા છે, પ્રજા માટે વાપરવા જોઈએ. જો તમે કોઈ નહીં બોલો, એમ કહેશો કે મારે હું તો આ 30 વર્ષ થયા ને, હજી બીજા 30 વર્ષ લે. 30 વર્ષ થયા અને 30 વર્ષ લે. આપણી આવનારી પ્રજા આપણને માફ નહીં કરે. ઈ કહે કે મારો બાપો ને મારો આ તો હું કરતા હતા 30-40 વર્ષ સુધી, આને રાજ આપી દીધું, ના લૂંટારાઓએ લૂંટ્યું. જેની પાસે સાયકલ નહોતી, આજે સ્કોર્પિયો ફેરવે છે ને 1 કરોડના બંગલામાં રહે છે મિત્રો. મારું ગામ ગોસા છે. ગોસા ગામમાં મેં 4 આરટીઆઈ કરી, તલાટી મંત્રી 1.5 વર્ષમાં બદલી કરાવીને ભાગી ગયો. સરપંચ જેવો માથા ભારે હોય કે ગમે ગામનો હોય, પોરબંદર જિલ્લાના ગમે ગામનો સરપંચ માથા ભારી હોય. મને આરટીઆઈ કરતા આવડે અને હું કોઈના બાપથી બીતો નથી. 54 લાખનો હિસાબ તમે ન માગી શકો ને તો અમે માગ્યો.
કે મારા કંડોળાના પ્રજાના ટેક્સના પૈસા નરેન્દ્ર મોદીએ દિલ્હીથી મોકલ્યા તો કંડોળામાં 54 લાખમાંથી ક્યાં ક્યાં કેટલા વાપરાય ઈ સ્વરાજ નામનું પોર્ટલ છે, એના ઉપર તમે જોઈ શકો ક્યાં ક્યાં વિભાગમાં ફાળવ્યા છે, ક્યાં ક્યાં કામ શરૂ થયા છે, બધું હવે ઓનલાઈન થઈ ગયું છે. પરંતુ 4000 નું કામ કરીને 4 લાખના વાઉચર મૂકી દઈએ, અમારો અનુભવ છે. એમાં તાલુકા વિકાસ અધિકારી ભાગીદાર હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ ભાગીદાર હોય, અને છેલ્લે તલાટી મંત્રીને ઓડિટ કરાવવાનું હોય તો ઓડિટર નહીં 10,000 નો કટકો નાખી દે એટલે સહી થઈ જાય. લીલી સહી થઈ એટલે વાત થઈ પૂરી. 54 લાખ રૂપિયા હજમ થઈ ગયા. આ તો બસ સ્ટેન્ડ ઉપરથી વાત નીકળી એટલે મારે કેવું પડ્યું કે આવડું ગામ છે, જાહેર શૌચાલયો હોવા જોઈએ, જાહેર મૂતરણીઓ હોવી જોઈએ, એની સફાઈ થવી જોઈએ, ગામમાં સફાઈ કામદારો હોવા જોઈએ, DDT નો છંટકાવ કરવો જોઈએ, કારણ કે સેનિટેશનમાં 20-25 લાખ રૂપિયા ગામે ફાળવ્યા છે સરપંચે અને તલાટીએ. એટલે મારે ખાલી કંડોળાની ગ્રાન્ટ માટે અને કંડોળાની પ્રજા જાગૃત થાય એવી ગામ ગ્રાન્ટ આપી છે. મિત્રો, કાલે રાતના અમે પાલખડા હતા 10 વાગ્યા સુધી. મેં પાલખડામાં આ જ વાત કરી કે ભાઈ કોઈ સરપંચ ગમે હોય કે તલાટી ગમે, મને કંઈ ફેર નથી પડતો. આ ગામને 19 લાખ રૂપિયા આપ્યા એનો હિસાબ માંગવાની ગામના નાગરિકની ફરજ છે. મારા વાઉચર જ નાખી દે છે સાહેબ, વાઉચર જ નાખી દે છે. આપણા રૂપિયાનું જો આપણે ધ્યાન નહીં રાખીએ તો હું તો કહું કે આવનારી પેઢી માફ નહીં કરે. અને પરિવર્તન કરો, કોઈથી ડરોમાં. એક ડર કાઢી નાખો, બરાબર છે. શરૂઆતમાં આજે આમ આદમી સ્ટ્રગલ કરી રહી છે ને, એમ ભાજપ સ્ટ્રગલ કરતી હતી. 2 સંસદ સભ્યો હતા ને એ ઇન્દિરા ગાંધીએ ભેટમાં આપ્યા હતા કે વિરોધ પક્ષ રીએ. એટલે તમારા આત્માને જગાડો, પરિવર્તન લાવો, આમ આદમીમાં જોડાઓ, આમ આદમીની વિચારસરણી સાથે જોડાઓ. કારણ કે આમ આદમી છે એ કામની રાજનીતિ કરવા માંગે છે. મિત્રો, ઘર ભરવામાં નહીં સમજે, કામની રાજનીતિ. જો કામ ન કરે તો 5 વર્ષ પછી ફેંકી દેજો. આ તમને જાહેરમાં કહું છું. પણ એક વાર અજમાવો, એક મોકો આપને. જય ભારત, જય હિન્દ, જય લીલભાઈ માતા.